સુરત સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં નાની ઉંમરના યુવકોમાં અચાનક મોત નીપજી રહ્યા છે ત્યારે પૂણા ગામ વિસ્તારમાં રહેતા 38 વર્ષના રત્ન કલાકારનું અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મોત નીપજ્યું હતું, જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો। પૂણા ગામમાં રત્ન કલાકારનું અચાનક મોત નીપજ્યું હતું। 38 વર્ષીય દિનેશ મકવાણાને અચાનક છાતીમાં દુખાવો થયો હતો। ત્યારબાદ દિનેશને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા। જોકે હોસ્પિટલમાં તબીબોની સારવાર મળે તે પહેલાં જ તબીબોએ રત્ન કલાકારને મૃત જાહેર કર્યો હતો। રત્ન કલાકાર દિનેશને કોઈ પણ ગંભીર બીમારી ન હતી। અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। હાલ પૂણા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે। જોકે મોતનું સાચું કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ બાદ જ યોગ્ય કારણ બહાર આવશે।